મહારાજ તો એમ કે છે, આ ઘડીએ આ પળે મરવું છે એવું અમને સતત 24 કલાક અનુસંધાન રહે છે. પછી મહારાજ કે એ પણ જોવું કે કેટલી કસર બાકી રહી ગઈ છે, કેટલી ટળી ગઈ છે. જે ટળી ગઈ છે એવું લાગે છે ને એમાંય પછી ક્રિયાઓ તો અમુક વખતે થાય છે, એટલે સાવધાન માનો કે આપણને કેટલીક વાર એવો વહેમ આવી જાય કે હવે મારે બધામાં મુક્ત ભાવ રહે છે. પરંતુ મુક્ત ભાવ જ રહે છે તો ક્યારેક આ વિચારોમાં આવું પરિવર્તન કેમ આવે છે? એક જરાક પૂંછડી દબાય, મંદાયરું ન થાય, થોડુંક આમ થાય તેમ થાય, ત્યારે મારે શું ખરેખર એવો ને એવો દાદા ખાચર પર્વતભાઈ જેવો જ ભાવ રહે છે કે ના નથી રહેતો? બસ એનો અર્થ થઈ કે ઓલું માની લેવા જેવું નથી, ઉતાવળ કરવા જેવું નથી, એમાં સાવધાની અપ કરવા જેવું છે. રખે કંઈક કસર રહી ગઈ હશે, નહીં તો આવું કંઈથી થાય. આમ ડાયા સુગ્ન મુમુક્ષુઓ દરરોજ પોતાની તીવ્રતા વધારે છે, ભગવાનને સંતોને રાજી કરવા, ભજનમય થઈ જવા, રોજ ને રોજ પોતામાં સુધારો લાવવાનો ટ્રાય કરે છે. ગમે ત્યારે અચાનક જવાનું તો થાય છે, કોઈ પણ ઉંમરે જવાનું થાય છે. પરંતુ જો આપણે અત્યાર સુધી સત્સંગ જોઈએ એવો કર્યો ન હોય, કથા સાંભળી ન હોય, સંતોને રાજી કર્યા ન હોય, વૃત્તિઓ પાછી વાળી ન હોય, તો આગળની યાત્રા બહુ ગબડી જાય. હવે આપણે કદાચ એવું હોય કે હું આટલા વર્ષ પછી કરીશ, પણ એટલા વર્ષ તારા થશે કે નહીં થાય એની કાં ગેરંટી છે? દાસનો દાસ થઈને હાલો ને. આ મહારાજ, આ ગુરુજી, આ સંતો, હરિભક્તો બધાને રાજી કરી લઉં. જો આ વિચાર આપણા માઇન્ડમાં તાજો રહે તો સહેજે મહારાજનું સ્મરણ વધી જાય, ભજન વધી જાય, સેવા સત્સંગનું જોર વધી જાય. સૌની આગળ હાથ જોડતા રહીએ, સૌને રાજીપો લેતા રહીએ.